આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। હું લાલભાઈ શાસ્ત્રી કડી શહેરની અંદર રહું છું। કડી શહેરની બાજુમાં આવેલું દેવગઢ ગામ કાસવા સ્થિત ભગવાન દુર્ગા મહારાજનું દિવ્ય અને ભવ્ય ગુજરાતની અંદર મોખરે સ્થાન ધરાવનારું એવું મંદિર છે। એની બાજુમાં આવેલું આ દેવગઢ ગામ, જેની અંદર અમારા હિતેશભાઈ દ્વારા ભગવાનની અસીમ કૃપા મેળવવા માટે માતાજીના એમના શરીરની અંદર માતાજી જાગૃત થયા અને એમને દિવ્ય સપનું આપ્યું કે મારું મંદિર તું બનાવ। અને અમારા ભુવાશ્રીએ તે મંદિર બનાવ્યું છે પોતાના ગામની અંદર, પોતાના ઘરની અંદર પોતાનું ઘર એક મંદિર બનાવી દીધું છે। અને એમાં ભગવતી લાખણેજી માની કૃપા મેળવવા, મેલડી માની કૃપા મેળવવા માટે, સધી માની કૃપા મેળવવા, ખોડિયાર માની કૃપા મેળવવા, ગોગા મહારાજની કૃપા મેળવવા, જોગણી માની કૃપા મેળવવા માટે, માનભાઈ સિકોતર માની કૃપા મેળવવા આટલા બધા દેવી દેવતાઓની સ્થાપના સાથે કરી છે। વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોના ઉચ્ચાર દ્વારા પ્રતિષ્ઠા યજ્ઞ એક દિવસનું કલશાદિષ્ટ પ્રતિષ્ઠા જેને યજ્ઞ કહેવાય છે, એવા યજ્ઞ દ્વારા મા ભગવતી જગદંબાનું ચૈત્ર માસની અંદર ચોથના દિવસે ખૂબ સારી ભક્ત ભગવાન અને બ્રાહ્મણો પ્રસન્ન બને એવી આરાધના કરતો આ પર્વ છે। મા ભગવતીની અસીમ કૃપા ભાવના એવી છે, જગતનું કલ્યાણ કરવા માટે પોતે સાધુ સમાજમાંથી આવે છે યજમાનશ્રી, અને બધા જ બ્રાહ્મણોને એક પ્રાર્થના એવી કરી, એ બ્રાહ્મણ દેવતા એવા આશીર્વાદ આપો, અહીંયા જે કોઈ દર્શન કરવા આવે મંદિરની અંદર ભક્ત ભગવાન હોય, જીવ હોય, દરેકનું કલ્યાણ થાય એવું મારા હાથે કાર્ય થાય એવી એમની ભાવના છે। આજના દિવસે ખૂબ દિવ્ય ભવ્ય નવચંડી યજ્ઞ, જેમાં માતાજીના 10 ચંડીપાઠ યજ્ઞની અંદર થયા, એક ચંડીપાઠનો હોમ થયો, વૈદિક મંત્રો દ્વારા, સોના ચાંદીના પાત્રો દ્વારા વાગતા ઢોલે 12 ને 39 કલાકે માતાજીને દિવ્ય મંદિરની અંદર સ્થાપના કરવામાં આવી છે। બોલો શ્રી લાખણેજી માત કી જય। આભાર। માતાજી આપેલા પતરાવાળું મંદિર હતું, નાનું પતરાવાળું મંદિર હતું। આ માતાજીના પરચા પાર અને આને મને માતાજીએ મને પરચો આપ્યો અને મને સપને એવું કીધું કે મારું મંદિર બનાવે। મેં આનું મંદિર બનાવ્યું। મંદિર બનાવ્યા પછી છેલ્લા હું 10 વર્ષની માતાજીની સેવા કર્યા કરું। ઘણા બધા હરિભક્તો આવે છે, ઘણા બધાના કામ થાય છે, બરાબર। જે કોઈ શ્રદ્ધાળુ, જે કોઈ આવો, એમને કોઈ બી ઈચ્છા હોય, કોઈ મનમાં કોઈ ઈચ્છા હોય, તો કોઈ વસ્તુ હોય તો એ માતાજીની પૂરી કરે છે, બરાબર। આ રીતનું મને સપને આવી દીધું કે મંદિર બનાવો, મેં મંદિર બનાવ્યું છું માતાજીનું। એ અમારી માતાજીની અસીમ કૃપા છે, માનભાઈ સિકોતર માની। આજના કાર્યક્રમ વિશે શું કહેશો? આજે અમારે ત્યાં સિકોતર માનવ પ્રતિષ્ઠા મારે અમારું ઘણું કામ કર્યું છે। કેવી રીતે તમને આ માતાજીને માતાજી હમણાં ઘણું કરતો અવાજ આવે છે કે જોરથી બોલો, નંબર લાગીએ બોલો કે જોરથી બોલો તે આપનો પરિચય? ક્યાંથી આવો? સાણંદથી આવું છું। નામ ઉદ્યોગ યુનિવર્સિટી ઝાલા। કેટલા વર્ષ? સાણંદ 2 વર્ષથી 2 વર્ષ શું આપને પરિચય? પરિચય તો કેવા જેવું સવારે બધું સાથે કામ થાય છે। માતાજીએ અમારા ઘણા બધા કામ કર્યા છે અને કોઈ બી કામ ધાર્યા હોય એ કામ સફળ થાય છે અને અમારા બધી મનોકામના અમે ધારી મનોકામના અહીંયા પૂરી કરી છે અને અમારી શ્રદ્ધા અને ખૂબ જ શ્રદ્ધાથી દર રવિવાર અમે ચાલીને આવીએ છીએ અમે કડીથી જ આવીએ છીએ, અમારા દેવીથી આવીએ અને ખૂબ જ શ્રદ્ધા છે અમને અને અમારા કામ બી થાય છે। આમ ચંદ્રસરથી આવું કરી તાલુકો હું 24 કલાક દારૂ પીતો હતો। સવાર 24 કલાક દારૂ પીતો હતો। 24 દિવસે મેં જમવાનું લીધું, મેં બાધા રાખ્યા પછી 24 કલાક સખત દારૂ પીતો। એટલા દિવસમાં અમારું કામ થઈ ગયું પૂછો 40 મિનિટમાં મારું કામ થાય, 40 મિનિટની નોકરીમાં 40 મિનિટમાં જ મારું કામ થાય અને 40 મિનિટ નોકરીમાં આવ્યા પૈસા પગાર 17,000 પગાર આપો 40 મિનિટ।
માતાજી ઉપર તમને કેટલી શ્રદ્ધા? આ માતાજી ઉપર બહુ મને વિશ્વાસ છે. મારું સરસ ફીટમાં કામ કરે સિકોતર માનભાઈ સિકોતર. કેટલા મહિનાથી દારૂ બંધ કર્યો? કેટલા મહિનાથી આવતા દારૂ બંધ કરે 3 મહિના તો દારૂ મેં પીધો 19 વર્ષ પીધો અને અહીંયા 40 મિનિટમાં દારૂ બંધ કરાયો. 24 દિવસે હું એ જમ્યો. અહીંથી ઘરે ગયો, ભુવાજીએ કીધું તમારા ઘરના શાકભાજી મોરતા હોય તો માનજો. મારી વાઈફ ઘરે શાકભાજી મોરતી હતી. મેં કીધું ઉતાવળા મને ભૂખ લાગી, મારે જમવું. ને 24 દિવસે અનાજ 24 દિવસે ભુવાજી જે અહીંયા આવ્યા છે એમને પૂછી લેવો. ભુવાજી વિશે તમારો અનુભવ કેવો છે? આ જમાના પર મારા 43 વર્ષ થયા. આ જમાના પહેલાંથી મારા માતાજી મળ્યા, નવા ભુવાજી મળ્યા. કોઈ રૂપિયા લાલચ નહીં, કોઈ મતલબ નહીં. પૈસા ના હોય તો પોતે ભાડાના પૈસા આવે, કોઈ લાલચ નહીં, કોઈ મતલબ નહીં. પૈસા ના હોય તો પોતે ભુવાજી પૈસા આપે. ચોખા અને તેના શાક સાચી કાઢી સાચી પહેલી વાર માતાજી મને ભૂવા બોલો સિકોતર માત કી જય. હું ફેબ્રિકેશનનો ધંધો કરું છું, જારી જાપવા એવું. તો 4-5 મહિનાથી બિલકુલ કામ નહોતું મળતું. પછી અહીંયા બાપુનો અમારો કોન્ટેક્ટ થયો તો અહીંયા મેં કામ ચાલુ કર્યું. કામ ચાલુ કર્યા પછી 2 દિવસ થયા હતા અને એવો ધંધો ચાલુ થયો તો અહીંયા કામ કરવા આવવામાં ટાઈમ નહોતો મળતો. એટલું કામ માતાજીએ લાવ્યું અમને. અને હાલે હજુ ટાઈમ નહીં, 1 મિનિટ ફોન બંધ નહીં રહેતો. માતાજી માટે એટલો માતાજીનો પરચો. અને માતાજી માટે અમે અડધી રાતે ફોન આવે એમનો કે આ કરવાનું છે તો અમે ગમે તેવું કામ મૂકીને અમે અહીંયા આવતા રહીએ. બોલો સિકોતર. દિલસિંહ જાડેજા વસ્ત્ર. ઘણા સમયથી ખોટા ધંધા એટલે કે બહાર ફરવાના, દારૂ, પૈસા ઉડાવવાના આ જ બધું કર્યું. કોઈ મને બોલે ને એ બધું કરતો. પણ હવે કેટલાય સમયથી ભુવાજી મળ્યા પછી અહીંયા સેવા આપતો થયો એના પછી અત્યારે ના કશું ખોટું કરતો નથી ખોટું પીતો નથી કે ખાતો બી નથી. 24 કલાકમાંથી 20 કલાક અહીંયા રહેવાનું. અને હાલમાં એક જ વિચાર છે કે એવું લાગશે માતાનો હુકમ થશે તો અહીંયા બેસી જાય. અને આજ સુધી જે ધાર્યું છે એ કાલ પડતા થાય જ છે. અને ઘરમાં સુખ શાંતિ આના પ્રતાપે થઈ જાય. સિકોતરમાં બીજું કંઈ જ નહોતું. દારૂ પીતા હતા એ ટેન્શન હતું મને. અને કામ ધંધો તો કરતા હતા પણ પીવાનું જ હતું. પણ માતાજીએ છોડાવ્યું એટલે માતાજીનો બહુ આભાર માનું છું. અને ભુવાજીનો બી આભાર માનું છું. એ બહુ જ સારા છે અને દિલના સાફ છે. જય સિકોતર. આ સિકોતરમાં અમારા માટે તો લકી છે, કારણ કે અમારી દીકરી જ છે પણ અત્યારે અમે એમના દીકરી થયા છે. અમારે આ ભાણીઓ થાય અમારી બહેનો અને આમ અમારે બેટનો બાપલો થાય એને અત્યારે સિકોતર કર્યા છે. પણ સિકોતર એટલે અમારે સિકોતર નહીં, અમારી માં થઈ જાય છે અત્યારે. એમનો બહુ ખૂબ ખૂબ આભાર. અમારે એવો ભાણીઓ હતો એ બહુ પણ એની ખોટી દાનત થઈ જતી પણ માં આવી તો એને બધું વારી દીધો છે. અત્યારે એના માટે સિકોતર એટલે બસ બીજું કશું છે નહીં. અમે મા બાપ છીએ, એના કરતાં સિકોતર એને વધારે માને છે. બોલો એને ગમે તે કહો તમે, કોઈ પ્રશ્ન કરો, કોઈ એમ કહે કે ખોટું પડે એ બનતું નથી. પણ જુઓ આ તો અમે એના માવતર છીએ પણ અમે કહીએ એ બધું ખોટું લાગે. પણ આ બધા માણસોએ કીધું એ બધું તો સાચું જ લાગશે તમને. કોઈ એવું ખોટું માનીને આ વાત કરવા આવતા હોય ને તો માતાજીના દર્શન કરવા આવે એ ખોટી છે. પણ માતાજી એટલે માતાજી જ છે. અમારે એના માટે બહુ માન છે. હું નામ એ માનબા પાડ્યું અમે એટલે આટલેથી હું તમને